सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 23 श्लोकથી શરૂ કરીએ। सत्वभासिका चित्क्ववेतरा सत्तया हि चित्तया ह्यहम् ईश जीवयोर्वेशधिविदा सत्स्वभावतो वस्तु केवलम्। तो આપણે આ શ્લોક ઉપર હતા। શું કહ્યું કે વિગ્रहेन्द्रिय प्राणधीतमः न अहम एक सत तज्जडम ह्यसत। આત્મા અનાત્મા વિવેક કરતા કહ્યું કે વિગ્રહ એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ અને અજ્ઞાન ન અહમ આમાંનું એકેય હું નથી। આત્મા અનાત્મા વિવેક ચાલી રહ્યો છે એ બધું કેવું છે એટલે આ બધું શું છે ન અહમ કારણ કે હું કેવો છું એકમાત્ર એક। પછી કેવું છે પેલું બધું શું છે હું સત છું અને એ બધું શું છે જડ છે। ટૂંકમાં હુંની પણ ઓળખ આપી અને હું જે નથી એની પણ ઓળખ આપી। આપણા જીવનમાં સૌથી મોટી મુશ્કેલી થઈ શું છે કે આપણને હું વિશે જ કન્ફ્યુઝન છે, આત્મા વિશે જ કન્ફ્યુઝન છે। આત્માના સ્વરૂપ વિશે જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે બધા વિશે કન્ફ્યુઝન જ હોવાનું। જગત વિશે પણ કન્ફ્યુઝન, એના વિશે પણ આપણી ગેરસમજ હોય, ઈશ્વર વિશે પણ હોય કારણ કે મૂળભૂત આપણે આત્માને જ સ્વને જ આપણે ઓળખતા નથી। એટલે અહીંયા રમણ મહર્ષિજીએ કહ્યું કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી, તમઃ આમાંનું એકેય હું નથી। આ સમગ્ર સંગાત જે અત્યંત નજીક છે એ હું છું જ નહીં। હું ન અહમ એક કારણ કે હું એક છું ને આ તો બધા અનેક થયા। આ બધા કેવા છે જડ છે અને હું સત સ્વરૂપ છું એ કહ્યું। પછી કહ્યું કે સત્વભાસિકા ચિત્ક્વા ઇતરા સત ને પ્રકાશિત કરનાર ચિત્ત પછી પોતાના સ્વરૂપ કહ્યું ને કે હું સત છું, એક છું અને જડ નથી, ચેતન છું। એટલે આ શ્લોકમાં કહ્યું આ વસ્તુ બતાવવા માટે કે સત અને ચિત્ત પણ અલગ વસ્તુ નથી। પછી નહીતર એવો બી પ્રશ્ન થાય કે તમે કહ્યું કે તમે આ કહ્યું કે આત્મા તો એક છે, તો એ એક છે તો એમાં સતપણું અને ચિત્તપણું પણ છે ને, હોવાપણું છે, ભાસવાપણું છે, આનંદપણું છે। તો શું આ ત્રણ ના થયા? આ બી ત્રણ જ વસ્તુ થઈ ને? તો કે ના, સતને પ્રકાશિત કરનાર ચિત્ત શું અલગ છે? તો કે ના, તો એ એક જ વસ્તુ છે। સત
એટલે કે હોવાપણું. હોવાપણું મારાથી બહુ જોરથી નહીં બોલાય, એટલે તમારે ધ્યાનથી સાંભળવું પડશે, કારણ કે ઓલરેડી ગળું ખરાબ છે. સત હોવાપણું કેવી રીતે ખબર પડે છે? હોવાપણાને કોઈક પ્રકાશિત કરે છે. હોવાપણું હું છું, હું છું, આ છુંપણાની મને ખબર છે. એ કોના કારણે છે? ચિત્તને કારણે, ભાનને કારણે. તો ભાનપણું પણ ક્યારે હોય? વસ્તુ કેને પ્રકાશિત કરે? એ હોય ત્યારે પ્રકાશિત કરે. વસ્તુ હોય જ નહીં તો પ્રકાશિત ના કરે. એટલે અહીંયા કહ્યું સતને કારણે ચિત્ત અને ચિત્તને કારણે સત. અલગ વસ્તુ નથી, એ એક જ વસ્તુ છે. આ કહ્યું. પછી પ્રશ્ન થયો મનમાં, આપણે સંગતિ બેસાડી રહ્યા છીએ એટલે કે આમાં ઈશ દર્શન ક્યાં આવ્યું? હવે આ જે 23મા શ્લોક સાથે આત્માની ઓળખ તો અપાઈ ગઈ, બધું પતી ગયું. પછી મનમાં એવો પ્રશ્ન જન્મે કે અમારે તો ઈશ્વરના દર્શનમાં રસ છે. અમને આમાં ઈશ્વર તો ક્યાંય આવ્યા જ નહીં. તમે તો આત્માની જ વાત કરી, સતની જ વાત કરી, એ બધી વાત કરી. આમાં ઈશ્વર દર્શન ક્યાં આવ્યું? અમને તો ઈશ્વરના દર્શનમાં સ્પિરિચ્યુઆલિટી અથવા તો આધ્યાત્મિકતા, ધર્મ, એમાં તો શું આવે? ઈશ્વરના દર્શન, એ બધી વસ્તુ અગત્યની. આમાં એ વાત તો કઈ આવી જ નહીં. એટલે રમણ મહર્ષિજી બતાવવા માંગે છે કે જેને તમે ઈશ્વર કહો છો એ ખરેખર આત્માથી અથવા જેને હું કહો છો એનાથી અલગ જ નથી. એટલે ખરેખરું આત્માનું દર્શન એટલે જ ઈશ્વરનું દર્શન. આત્માને બરોબર ઓળખ્યો એટલે ઈશ્વર ઓળખાઈ ગયા. હુંને બરોબર જાણ્યું એ હુંની ઓળખમાં, હુંની સમજમાં, હુંના જ્ઞાનમાં. કોનું જ્ઞાન આવી ગયું? ઈશ્વરનું જ્ઞાન. અર્થાત ઈશ્વર અલગ નથી. તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વર અને આત્મા અલગ નથી. તો પછી આ અલગપણું લાગે છે એ શેને કારણે? તો કયું? આપણે શ્લોક વાંચ્યો ઈશ, આપણે ગયા વખતે પણ આ થોડો કરેલો છે. ઈશ જીવયોહો વેશ, એટલે રમણ મહર્ષિજી એનો ખુલાસો કરે છે. શું કહે છે? ઈશ્વર અને જીવમાં ભેદ ક્યાં છે? ભેદ છે ખરો એવું લેખાય છે, પણ એ ભેદ ક્યાં છે? વેશમાં. ઈશ જીવયોહો વેશધિભિદ. વેશમાં બંનેમાં તફાવત છે. બહુ મોટી વસ્તુ છે ને, કે વેશ જ અલગ છે, વેશી એક જ છે. વેશનો પહેરનાર બે છે જ નહીં. વેશી ક્યાંય આખા સમગ્ર જગતમાં ક્યાંય વેશી બીજો છે જ નહીં. વેશી એક જ છે. એક જગ્યાએ એ વેશી જીવ તરીકે ઓળખાય છે, કારણ કે જીવનો વેશ છે, અને બીજી જગ્યાએ એ જ વેશી ઈશ્વર તરીકે ઓળખાય છે. સમજ પડી? ત્યાં માયાનો વેશ છે, વેશ અલગ. જેવી રીતે આ બે થર્મોસ છે, બંનેમાં સ્ટીલનું જે બનેલા છે. ચલો સ્ટીલ પણ એક જ છે, વેશ અલગ છે. આનો નામરૂપ, આનો વેશ અલગ છે, આકાર અલગ છે, આનો આકાર અલગ છે. આવા 15 ઘડા હોય તો 15 ઘડાના વેશ અલગ છે. વેશી કેટલા છે? એક જ. માટી તો આમાં અને બાજુમાં બીજા જે ઘડા પડ્યા હોય એમાં માટી તો એની એ જ છે. એ રીતે અહીંયા કહ્યું કે ઈશ્વર, તમે ઈશ્વર દર્શન કરવા માંગો છો. એ ઈશ્વર એટલે શું? તારી અંદર રહેલો આત્મા જ. અંદર રહેલો આત્મા જ આવા વેશમાં નાનો દેખાય છે, અને એ જ મોટા વેશમાં, મોટા એટલે માયાના વેશ. માયાનો વેશ એટલે સર્વજ્ઞ રૂપી વેશ, સર્વશક્તિમત્તા રૂપી વેશ, શુદ્ધ સત્વરૂપી વેશ.
એમાં એ ઈશ્વર જેવો પ્રતીત થાય છે, વેશ જેવો હોય એવો દેખાય. જેવી રીતે પાવર લાઇટ છે, ધારો કે પાવર, હવે એની આગળ તમે એક પ્રકારનો બલ્બ મૂકો થોડા ઓછા વોટનો, તો એટલું લાઇટ દેખાય. અને એની પાછળ એકદમ મોટું મૂક્યું હોય કેટલાય વોટ, તો એવડી મોટી લાઇટ નીકળે. લાઇટ તો એક જ છે, વેશ કેવો છે, માધ્યમ કેવું છે એ વાત કહી. સત સ્વભાવ તો સતમાં બંનેનો સ્વભાવ તો સતત છે. ઈશ્વરે એવું કહે, હું છું, હું કરતા છું, હું સર્જક છું. ઈશ્વર એમ કે હું સર્જક છું, છું પણ ત્યાં. હું પાલક છું, છું પણ ત્યાં. હું સંહારક છું, સંહારક પણ ત્યાં. એવી રીતે જીવ કે હું જીવ છું, જાગ્રત છું. પછી એ જ કે હું સ્વપ્ન દ્રષ્ટા છું, છું. હું સુષુપ્ત છું, છું પણ બધે સમાન. છું પણ અહીં રહેલા, પ્રવીણભાઈ બંધ કરો. છું પણ જાગ્રત માં જે છું કહે છે, હું જાગું છું એ છું, અને ઈશ્વરનો સર્જકનો છું એમાં તફાવત નથી. હા, જાગ્રતની સમજ, વ્યક્તિની સમજ એના પ્રકારની હોય, કારણ કે માધ્યમમાં અલ્પ બુદ્ધિ છે, અલ્પ સમજ છે, જ્યારે ત્યાં માધ્યમમાં અનંત સમજ છે, અનંત જ્ઞાન છે, અનંત શક્તિ છે. એટલો જ ડિફરન્સ છે. પણ તત્વ શું છે? છું, 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 છું. એટલે ઈશ્વર અને જીવમાં વેશમાં ભેદ છે, પહેરનાર એક જ છે. ઇનફેક્ટ માયાનો એમણે જે વેશ પહેરેલો છે એમાં જીવ પણ આવી ગયો. એટલે ખરેખર દેર ઇઝ નો ડિફરન્સ. જેમ એક જ અભિનેતા હોય, એને અનેક બધા રોલ ભજવતો હોય, અનેક બધા રોલ ભજવતો હોય, પણ અભિનેતા તો એકનો એક જ છે, મલ્ટિપલ રોલ ભજવે. મલ્ટિપલ એટલે અનેક રોલ ભજવે. એવો જ એક, એનું નામ ભૂલી ગઈ, પણ કલકત્તાનો સેન કોઈક, એ જ્યારે નાટક કરે ને, તો નાટકમાં એક્ટરે પોતે હોય, ડાયરેક્ટરે પોતે હોય, મ્યુઝિક ડાયરેક્ટરે પોતે હોય, બધું જ પોતે. સ્ત્રીનો રોલ એ પોતે, પુરુષનો રોલ એ, બધા એકનો એક જ, બધું એ જ. સેન કરીને કોઈ, શેખર સેન એનું એ નામ હતું. એ બધું જ એ જ કરે. એટલે ધારો કે કબીરનો રોલ, કબીરનું નાટક છે, તો કબીરનું રોલ પણ પોતે જ ભજવે, અને પછી કબીરની પત્ની, કબીરજીની પત્ની હતા, એનો રોલ, એના અવાજ, એવો અવાજ એ કાઢે, સ્ત્રીનો અવાજ એ પોતે કાઢે. પછી એમાં જે ડાન્સ હોય એ પોતે કરે, ડાન્સની કોરિયોગ્રાફી એ પોતે, ડાયરેક્ટર, એક્ટર, મ્યુઝિક ડાયરેક્ટર, બધું જ પોતે. એમાં અહીંયા ઈશ્વર જ બધું. એના સિવાય તત્વ બે નથી. એટલે ખરેખર ગણતરી તો એક જ થાય, સ્વભાવ અલગ. પણ આ વેશ એવો કરામત, એવો ચમત્કાર એક કરી દીધો છે ને, કે એને કારણે આપણામાં આ નાના વેશને કારણે એટલી બધી ગ્રંથિ થઈ ગઈ છે, ગમે એટલું કરીએ આ ગ્રંથિ જતી જ નથી. બહુ દ્રઢ થઈ ગઈ છે. હું સ્ત્રી જ છું, પુરુષ છું, જીવ છું, નાનો છું, અરે બીજાથી અલગ છું, બીજી વ્યક્તિથી પણ અલગ છું. આ ડ્યુઆલિટી કે ભેદ જતો જ નથી. એ કઈની અસર છે? અવિદ્યાની. કારણ કે અહીંયા અવિદ્યાનો વેશ છે, અવિદ્યાની આવી અસર છે.
એકદમ જોરદાર અસર છે કે જેને કારણે આપણે ભૂલી જ નથી શકતા. જરાક સાંભળીએ ત્યારે એની સ્પષ્ટ અસર હોય, પછી પેલી ઘરેડ આવી જ જાય, પછી પાછી પેલી અસર આવી જાય, પછી પાછું આપણને ટેવ પાડી હોય તો થોડી વાર મેડિટેશન કરવા બેસીએ, ધ્યાન નિધિધ્યાસન કરીએ, એટલે તે વખતે પાછું થોડુંક જેવા સાધક એટલે એ વખતે પાછું થોડુંક બ્રહ્મ ભાવ આવી જાય. પણ ત્યારે જો ઈશ્વરથી તો અલગ એવું રહી જાય. જો ઈશ્વરથી પોતે અલગ છે એવો દ્રઢ ખ્યાલ હોય તો ત્યાં સુધી કે ઘણા ભક્તો તો એવું જ સૈદ્ધાંતિક રીતે પણ એવું માનવા તૈયાર જ નથી કે આપણે ઈશ્વર હોઈ શકીએ. ઈશ્વર બનીએ તો ઈશ્વરથી એક બની જઈએ, ઈશ્વરને હું એક હોય તો મજા શું રહે? તો પછી ઈશ્વરને એન્જોય જ ના કરી શકીએ. તો આ તો કોના જેવું થયું? આ તો પેલો સાકર એમ કહે છે કે મારે સાકર ચાખવી છે. સાકર તારે ચાખવી છે એ શું બતાવે? સાકર ચાખવી પડે એ કેવી વસ્તુ? ભેદ રાખો છો. અમારે સાકર બની નથી જવું, સાકરને ચાખવી છે, પણ બની નથી જવું એ કોણ કહે છે? સાકર પોતે કહે છે. એટલે માત્ર અહીં રહેલી એક ખોટી સમજ એ આ ભેદ ઉત્પન્ન કરે છે. ભેદ એટલો બધો પછી ઊંડો ઉતરી ગયો છે. તાત્વિક દ્રષ્ટિએ તપાસીએ તો ભેદ છે જ નહીં. જરા જ આ જ વેદાંતને બળી ચડીને અનેક વાક્યોમાં આ એક જ વસ્તુ કહેવાય, વેદાંત ડિમડિમઃ, વેદાંતનો ઘોષ. વેદાંત શેનો ઘોષ કરે છે? ઢંઢેરો પીટાવે છે, ડિમડિમ કહેવાય એને. આ એક જ વસ્તુ, કારણ કે આ એક જ વસ્તુ ખરેખર પીડા પહોંચાડે છે. આ એક જ વસ્તુ બંધનનું કારણ છે. માણસ સુખી આને કારણે જ નથી. સુખી બનવા ઈચ્છે છે પણ સુખી થઈ નથી શકતો. ટેમ્પરરી સુખ આવે ને જાય એ વસ્તુ અલગ છે. એ તો બધા નૈમિત્તિક સુખ છે, એ તો જતા રહેવાના. સુખી બનવા ચાહે છે. કોણ સુખી બનવા ચાહે છે? સુખ પોતે. સુખ પામવા ઈચ્છે છે. જરૂર જ નથી, તું છે જ. એ ક્યારેય નહીં થાય જ્યાં સુધી સુખને દૂર કરીશ. દૂર થાય એમ નથી, પણ અજ્ઞાન એવું માનીશ કે આ મારથી અલગ છે, એટલી વાર એ અલગ જ છે. કોઈ દિવસ નહીં પામીએ એના સ્વીકાર વગર. આ તો કેવો છે? દસમો દસમાને શોધે છે. આ બહુ સાદું દ્રષ્ટાંત છે. હજારો વાર આપણે સાંભળીએ, દસમો દસમાને શોધે છે. ક્યારે મળશે? ક્યારેય નહીં મળે. એઝ લોંગ એઝ શોધ છે નહીં મળે. કેમ નહીં મળે? શોધ છે, એની શોધમાં જ નહીં મળે. હું શોધું છું, દસમો ખોવાઈ ગયો એમાં જ નહીં મળે. અને એવું કદાપી નહીં બને કે એને ક્યાંક ભટકાઈ ગયો, મળી ગયો. આટલા વર્ષોથી શોધું છું, ક્યાંક તો મળશે ને. શોધું છું, ભગવાન ક્યારેક તો સામો જોશે, નહીં જુએ. ભગવાન એ જે હોય એ ના આપી શકે, ન હોય એ આપી શકે. ભગવાન આવા ચમત્કાર ના કરી શકે કે હોય એ આપી શકે. આ બુદ્ધિમાં કંઈક આપે ને આપણને ખબર પડે આ હું જ છું, એવો ચમત્કાર થાય કરવો હોય તો. પણ તો એ તો પેલા સ્વીકારવું પડે કે હું જેને શોધું છું એ હું જ છું. આ તો બુદ્ધિમાં ચેન્જ આવ્યો. બાકી એવું કદાપી નહીં બને કે દસમાને દસમો ક્યાંક મળી જાય. આપણે એવી આશા રાખીએ છીએ કંઈક થશે.
નહીં થાય. જે અલગ જ નથી એ ક્યાંથી મળવાનું છે? એ રમણ મહર્ષિજી કે ઈશ્વર અલગ જ નથી. આ જગત પણ ઈશ્વર છે, તું બી એ જ છો, બધું એક જ છે. આ જગતમાં તમસનો રૂપ વેશ છે, ઈશ્વરમાં શુદ્ધ સત્વનો વેશ છે, જીવમાં અજ્ઞાનનો વેશ છે. કોઈ ફેર ન, વેશ જ અલગ છે, બધું એક જ છે. જેમ અને આ જ મહાવાક્ય શાસ્ત્રમાં અને મહાવાક્ય તરીકે ભણાવે, તત્વમ અસી, તે તું છે. આ તે શબ્દ જ બતાવે છે કે મારાથી દૂર ઈશ્વર ને આપણે શું બનાવી દીધો? તે મીન્સ સેપરેટેડ ફ્રોમ અસ. આવું લઈને જ જન્મ્યા છે, માની જ લીધો તે, એટલે ભાગલા કરી નાખે, પહેલેથી જ દિવાલ બનાવી દીધી. એટલે એ અલગ થઈ ગયા, પરોક્ષ થઈ ગયા. પરોક્ષ મારાથી દૂર, અને એવા મોટા છે, એવા મહાન છે, અને પાછા પરોક્ષ. આવું થઈ ગયું. હું કેવો છું? હું છું તો નજીક, હું મારી નજીક છું, પણ હું કેવો છું? ગમવા લાયક નથી. મને હું જ નથી ગમતો. કેટલું ખરાબ. મને હું જ ના ગમે. આપણને આમ હું પર પ્રેમ છે, પણ હું જેવો છે એવો ગમતો નથી. હું માટે આમ એક સ્વાભાવિક પ્રેમ છે, પણ જેવો હું મને જોવા ઈચ્છું છું એવો એ નથી. એટલે સતત એને મહાન બનાવવાનો પ્રયત્ન ચાલે છે. સતત. એટલે ખબર પડી, આ અહીંનો અહીંયા છે, પણ પસંદ નથી, જેવો છે એવો ગમતો નથી. એટલે એમાં એને મોટો બનાવવાનો પ્રયત્ન, ગમવા લાયક બનાવવાનો પ્રયત્ન. એટલે આખો વખત આ વ્યક્તિ પરિશ્રમ જ કર્યા કરે. શેનો પરિશ્રમ? મને હું ગમવા લાયક બનું, ચાલ્યા કરે. આ પ્રયત્ન, આમાંથી એને મુક્તિ નથી. આમાંથી એને કોઈ દી મુક્તિ જ નથી. બોલો, નેવર. એટલે શાસ્ત્રો શું કહે છે? તે જેને તું પરોક્ષ માને છે, જેને તું મહાન માને છે, અને તારી જાતને તું છે નજીક પણ અલ્પ માને છે, એ ખરેખર પેલો જ છે. આ તે તું છે કહ્યું, એમાં શું થયું? એનું પરોક્ષપણું નજીક આવી ગયું, હે ને? હું છું જે, એટલે પરોક્ષ ના રહ્યો, નજીક આવી ગયો. અને હુંમાં તે હું છું, એટલે હુંમાં જે અણગમવા, આઈ મીન ન ગમવા જેવો પાર્ટ હતો, એ શું થઈ ગયો? જતો રહ્યો. કારણ કે હું પેલો છું. એટલે શું થયું? આ જેને કારણે ભેદ હતો એ ભેદ મટી ગયો. જેમ પેલું વાક્ય આપણને કહે છે, સોયમ દેવદત્ત, સોયમ દેવદત્ત. આ પેલો દેવદત્ત છે. આ પેલો આવું હું વાક્ય કહું છું. શું કહું છું? સોયમ અયમ સહ દેવદત્ત. સહ એટલે પેલો, અને અયમ એટલે આ પેલો દેવદત્ત છે. એક વ્યક્તિ આવી અને એની સામે જોઈ અને તરત જ આપણે શું કહીએ? આ પેલો છે. હવે એમાં શું થયું? આ બે મિત્રો મળ્યા અને નાનપણમાં આ ત્રણ મિત્રો હતા. કયા ત્રણ મિત્રો? દેવદત્ત, વિષ્ણુદત્ત અને કૃષ્ણદત્ત. આ ત્રણ મિત્રો. એમાં મોટા થઈને આ દેવદત્ત ચેન્નાઈ ભણવા જતો રહ્યો, ચેન્નાઈમાં સેટલ થઈ ગયો. અને આ કૃષ્ણદત્ત અને વિષ્ણુદત્ત એ એક જ ગામમાં છે. અને
બંને મળ્યા છે, વાતો કરે છે, બંને મળ્યા છે. અને કૃષ્ણદત્તને વિષ્ણુદત્ત કહે છે કે તને હું આજે એક સરપ્રાઈઝ આપીશ. આજે હું તને શું આપીશ? સરપ્રાઈઝ આપીશ. એટલે પેલું કે છે રેસ્ટોરન્ટમાં મળ્યા છે, ભેગા થયા છે, અને કે છે આજે હું તને એક આશ્ચર્ય આપવાનો છું, બેસ્ટ. એટલે પેલો કે શું છે? એટલે કે જો ત્યાં તો પેલો એન્ટર થયો. કોણ? પેલો માણસ, ત્રીજો માણસ એન્ટર થયો. એટલે કે જો હું સરપ્રાઈઝ કહેતો હતો ને આ. એટલે આ કૃષ્ણદત્ત પેલાને કે વિષ્ણુદત્તને આમાં શું સરપ્રાઈઝ? આમાં સરપ્રાઈઝ શું છે? આ કોને તું બોલાય આવ્યો? એટલે કે તું બરોબર જો, તું શું કર? બરોબર જો. બરોબર જોયું, એકદમ ખ્યાલ આવ્યો. ઓ આ કોણ છે? આ પેલો દેવદત્ત. કયો દેવદત્ત? એને ખબર પડી ગઈ. આ ત્રણેય નાના ફ્રેન્ડ તરીકે, મિત્રો તરીકે સાથે રમ્યા હતા, તરત ના ખબર પડી. કારણ કે નાનો હતો ત્યારે તો હાવ લગર વગર ફરતો હતો, અને અત્યારે તો એકદમ જ જુદો થઈ ગયો છે. એનો આખો ફેસ બદલાઈ ગયો, ઘણું બધું બદલાય, પણ કમ્પ્લીટ નથી બદલાયો. એટલે એની આંખો એની જ છે, એનું નાક એનું, અમુક બધું તો અમુક એવું હોય, પછી મોટા થાય એટલે માણસ ઘણા બદલાઈ જાય, પણ અમુક સેમ નું સેમ રહે. આપણે નાના એકદમ જોયા ને પછી મોટા થઈને ઓળખીએ નહીં એ માણસને, વર્ષો પછી જોઈએ તો ઘણી વાર નથી, હું તો ઓળખું જ નહીં. તો કે છે આ પેલો છે, આ પેલો છે એવું કહ્યું. થોડી વાર ના ખ્યાલ આવ્યો, પણ પછી એકદમ હા બરોબર, અને પછી બધા ભેટી પડ્યા. તો એવું જયારે થયું ત્યારે શું થયું? શું પકડાયું? જે એને છૂટો પાડતો તો એ વેશ અત્યારે છે ને બહુ જુદો દેખાય છે, એ વસ્તુ પડી ગઈ. અર્થાત એના મનમાંથી એને જે છૂટું પાડતું હતું, અત્યારનો દેખાવ, અત્યારના એના સૂટ બૂટ, જુદી પ્રકારના એના કપડા, એને એના મનમાંથી દૂર થઈ ગયા. અને નાનપણનો એનો જે દેખાવ હતો એને કેચ કર્યો. મીન્સ કે વસ્તુ ઓળખાઈ ગઈ. એટલે છૂટી પાડનારી વસ્તુ ગઈ, દૂર કરનારી વસ્તુ ગઈ, અને જે વ્યક્તિ હતી એ રહી ગઈ. કંઈક દૂર કરી નાખ્યું. શું દૂર કરી નાખ્યું? છૂટું, પેલો ઓળખાતો નથી એ વસ્તુ મનમાંથી દૂર કરી. આવું થાય. અને અત્યારે શું દૂર? અત્યારે જુએ છે ત્યારે જૂનું એને પકડી રાખ્યું. હા એ જ આંખો, એની ડોળો એક આમ સ્થિર રહે છે, જે પણ એને પકડો, હા એ જ છે, બરોબર એ જ છે. એટલે સમાન વ્યક્તિ દેખાય ગઈ. સમજ પડી? એમ ઈશ્વરમાંથી પણ આપણે અમુક કાઢી નાખીએ. શું કાઢી નાખીએ? પરોક્ષપણું, સર્વજ્ઞતાપણું, સર્વશક્તિમત્તાપણું કાઢ્યું ત્યાંથી. અહીંથી શું કાઢ્યું? અહીંથી શું કાઢ્યું? હે? અહીંયાથી અલ્પતા કાઢી. અલ્પતા એને કારણે જ સ્વીકાર્ય નથી. અહીંથી અલ્પતા દૂર કરું, ત્યાંથી મોટાઈ દૂર કરું, તો શું રહી જાય? ચૈતન્ય. એક જ. અહીંથી મારે અલ્પતા દૂર કરવી પડે. આ છે નજીક, પણ અહીંથી અલ્પતા દૂર કરું, જે બુદ્ધિની છે, મનની છે, દેહની છે, ત્યાં અલ્પતા, એ બધાને મનમાંથી માઇનસ કરું, બાદબાકી કરું. ત્યાંથી શું બાદબાકી કરું? વેશ, મોટો વેશ, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા. એક. જેમ આ માણસ જે આવ્યો એ નાનો છે ને, નાને જયારે મેં એને નાનો ઓળખ્યો હતો, દેવદત્ત જયારે સાથે હતા અમે, ત્યારે એ જે કપડાં પહેરતો હતો અને જે બોલતો હતો એ મારે દૂર કરવું પડે, કારણ કે એ અત્યારે નથી, એ દૂર કરું. અને જે જુદો દેખાય છે એનો સૂટ બૂટ, અત્યારે તો દાઢી રાખી છે ને બધું, દાઢીને પણ આમ ફેશન વાળો થઈ ગયો છે, અને વાળે છે ને આમ જુદી પ્રકારના કરાવી દીધા છે, આ બધું દૂર કરું.
પછી સિમિલર ને પકડું, આવું એની જાતે થઈ જાય. ત્યાગ કર્યો, છૂટી પાડનારી વસ્તુઓનો ત્યાગ થઈ ગયો. અને શું કહેવાય? ભાગ ત્યાગ લક્ષણ. શું કહેવાય? ભાગ ને અમુક પાર્ટને ત્યાગ કર્યો, વ્યક્તિને ફેંકી ના દીધી. નાનપણનો દેવદત્ત અને અત્યારનો દેવદત્ત એ બંનેને છૂટા જુદા કરનાર છે નાનપણનો વેશ અને અત્યારનો વેશ. આ બંનેને દૂર કરો, કારણ કે નાનપણની એની ઉંમર હવે નથી, નાનપણના એના કપડા નથી અને અત્યારના કપડાને હું ઓળખતી નથી. એટલે એ દૂર કરો મનમાં, અને પેલું દૂર કરો તો વ્યક્તિ. તો બી મેં એક સમાન વ્યક્તિને પકડી, ખબર પડી, ઓળખ્યો. આપણે કે આ ઓળખ્યો, આ ઓળખ્યો કહીએ ને ત્યારે આપણને શું થાય? બધો ભેદ જતો રહ્યો. એમ આત્માને ઓળખીએ ક્યારે બરોબર ઓળખ્યો કહેવાય? આ શરીર જોડે નહીં, આ ઇન્દ્રિયો. આત્મા ઇન્દ્રિયો સાથે આત્મા નથી, એ તો વ્યક્તિ છે. એટલે અહીંથી એ બધું દૂર કરું તો સિમ્પલ, સાદું, સચ્ચિત આનંદ રહે. ઈશ્વરમાંથી એ શું દૂર કરું? ઓ મોટા બધું જે જાણે છે, ત્રિકાળ બધું જ્ઞાન છે, એ દૂર કરું. સતને પકડી. એ સતને પકડવા ક્યાં જઉં છું? અહીંયા સતને ઓળખું છું, હું. એ હું સાથે બીજા બધા પૂછડા કાઢી નાખ્યા. કયા? આ દેહ, આ પ્રાણ, આ વ્યક્તિ, સ્ત્રીપણું, આ બધું જ દૂર કરું. તો એને પેલામાંથી પણ બધું એનાથી છૂટું પાડનાર, હવે અલગ કરનાર કાંઈ નથી. બસ આ રીતે ઈશ્વરનું જ્ઞાન. વેશીને જાણવો એટલે આ રીતે જાણવો. આ એમને મેથેમેટિક્સ નથી કે અમે કાઢ્યું અહીંથી આ કાઢ્યું, એવું નથી. કાઢ્યું એટલે ખરેખર આને ઓળખીએ. કોને ઓળખીએ? આત્માને. કેવા આત્માને? જે કોઈનો દીકરો નથી, જે કોઈની દીકરી નથી, જેની કોઈ જાતિ નથી, જે લંબાઈ નથી, પહોળાઈ નથી, જે કોઈ વ્યક્તિ જ નથી. એને બરોબર સમજીએ એટલે ત્યાંથી એ પેલું દૂર કરો તો એ આવો જ છે, એ આવો છે, એમ દૂર સેપરેટ નથી, આ એક જ છે. એટલે પછીના શ્લોકમાં કહ્યું, ચલો. વેશહાનત સ્વાત્મદર્શનમ ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ તો કે છે રમણ મહર્ષિજી બહુ સરસ કે છે કે વેશહાનતઃ, વેશને દૂર કરીએ. એટલે કે વેશ એટલે શું? આ ઉપાધિનો ખ્યાલ દૂર કરીએ આપણામાંથી. તો શું થઈ ગયું? સ્વાત્મદર્શન. સ્વાત્મદર્શન, આત્માનું દર્શન. આત્મા જેવો છે એવું સમજ. દર્શન એટલે સમજ, જ્ઞાન. ક્યારે આવે? જ્યારે વેશને દૂર કરો. વેશ એટલે કોણ? ઉપાધિ, શરીર, મન. આ ઉપાધિમાં ઘણા લેયર્સ છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એન્ડ ઇવન કારણ શરીર. આ દૂર કરું તો ઈશ દર્શન થઈ ગયું. શું થઈ ગયું? દર્શન, ઈશ્વરનું દર્શન. ઈશ દર્શનમ થઈ ગયું. કઈ રીતે? કઈ રીતે? આત્માના દર્શનમાં. તો બસ રમણ મહર્ષિ કહે છે ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ. કઈ રીતે ઈશ્વરનું દર્શન થયું? આત્માના દર્શન. આત્માનું દર્શન એટલે ઈશ દર્શન. એટલે હવે મને, હું આમ વિષ્ણુ જેવી બની ગઈ.
મારી પાછળ આમ શંખ ચક્ર ગદા બધું મારા હાથમાં આવી ગયું? તો કે ના, એ ઈશ્વર જુદા, એ ઉપાધિ મારી નથી. પણ કયું ઈશ દર્શન કઈ રીતે થયું? આત્મા. એ આત્મા કેવો? સ્વ એટલે પણ કેવો? સ્વ એટલે મારું એકલાનો જ તમારી જ પાસે જુદા? સચ્ચિત આનંદ અસ્થિ ભાતિ પ્રિય. આમાં બહુ ક્લેરિટી હોવાની જરૂર છે. મારામાં મારું દર્શન એટલે માત્ર અસ્થિ ભાતિ પ્રિય. સચ્ચિત આનંદ એટલે હું, એ જ ઈશ્વર. એટલે આ દર્શન ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર દર્શન. પણ આમાં એકેય અહંકાર આવી ગયો તો નો ઈશ્વર દર્શન. હુંના ખ્યાલમાં હવે આ વધતું જાય છે. મને જ મારો અવાજ સંભળાતો નથી, તો તમને શું સંભળાવે? એમ રાઈટ? તમારા કાન બહુ સતેજ છે. ઈશ દર્શનમ કયું કેનાથી થયું? મંદિરમાં જવાથી નહીં. આ એવું દર્શન નથી. હું એમાં ઈશ્વર દર્શન થઈ ગયું. આ સાચું દર્શન, આ જ ખરું દર્શન. પણ એમાં આત્મા દર્શન કોને કહેવાય સમજ હોવી જોઈએ. નહીતર હું શું માનું? હું જ ભગવાન છું. આમાં પછી લોકો બોલતા હોય હું ભગવાન. એ બધા ખોટા. મીન્સ એવું મારે ના કહેવાય. પોતાની જાતને ભગવાન કે તો તમારી પાસે ભગવાન કેવડાવવાની તાકાત કઈ છે? હોય એવા કોઈ રડ્યા ખડ્યા જેમાં એવી હોય, પણ બાકી ઉપાધિ સહિત હું ભગવાન નથી, થઈ જ ના શકું. ઉપાધિ રહિત તાત્વિક દ્રષ્ટિએ હું ભગવાન. કારણ કે ભગવાનનો એક તત્વ જ છે, બે તત્વ જ નથી. તત્વ એક જ છે. જેમાં આ કે આને જયારે ખબર પડે કે હું શું છું? મહાકાશ. ઘટાકાશને ખબર પડે હું કોણ છું? મહાકાશ. ત્યારે એને મહાકાશનું જ્ઞાન થઈ ગયું. કેમ? જ્યારે એને જાણ્યું કે મારે અહીંયા રહેલા આકાશને જ્ઞાન થયું કે મારે ગળા સાથે કોઈ સંબંધ નથી. અહીં રહેલા આકાશને શું જ્ઞાન થયું? જ્યારે એમ કે છે કે હું મહાકાશ, ત્યારે ઘટાકાશને કયું જ્ઞાન થયું? અત્યાર સુધી શું માનતો હતો? હું તો આ 4 દિવાલોમાં રહેલો છું. હું શું જાણું? મેં કોઈ દુનિયા જોઈ નથી, એવું કે. હવે એને શું ખબર પડી? મારે આની સાથે કોઈ સંબંધ નથી. આકાશને અહીં કોને આની સાથે કઈ જોડી દીધા? જોડાયો છે. વોટ ઇઝ ધ કનેક્શન? આકાશને આ ગળા સાથે શું કનેક્શન? કયો સંસર્ગ? નો સંસર્ગ, નો કનેક્શન. જેવી એ ખબર પડી એટલે શું કે છે? મહાકાશ છું. વાત સાચી છે. હંમેશા જ મહાકાશ હતો. એટલે ઘટાકાશને જયારે આ જ્ઞાન થયું ત્યારે એને મનમાં શું કર્યું ખબર છે? વેશહાનતઃ. વેશહાન, આ વેશ દૂર કર્યો. આ તો અહીંનો અહીં છે. ક્યાં દૂર કર્યો? મારે ગળા સાથે કોઈ સંબંધ નથી, કોઈ વાસ્તવિક સંબંધ નથી. એ બિચારો જ્યાં છે ત્યાં છે, પણ હું એની સાથે જોડાયેલો નથી. ઘટાકાશને મહાકાશ બનવા માટે કરવાનું શું? કૂદકા મારવાના? ઓળા થવાના? મોડું આવું કરે તો ક્યારે બને મહાકાશ? ક્યારે બને? બને જ નહીં. આપણે જીવનમાં આવું કરીએ છીએ. શું કરીએ છીએ? આપણા પ્રયત્નો સુખ માટેના, શાંતિ માટેના,
આનંદ માટેના, સંતોષ માટેના કેવા પ્રયત્નો છે ખબર છે? ઘટાકાશ મહાકાશ બનો, પોળો થાવ, પોળો થાવ, પોળો, એને એમાં ને એમાં મરી જઈએ, એક દિવસ મરી જઈએ. આપણા પ્રયત્નો આવા જ છે. કેવા પ્રયત્નો? મારે બનવાનું છે. ક્યારે બનશે? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. અને બનેલો જ છે, વાસ્તવમાં બનેલો છે. એટલે ઘટાકાશે મહાકાશ બનવા માટે વેશહાનતઃ, આ હું છું અને આમાંય કરવાની જરૂર નથી, અંદર કરવાની જરૂર નથી, તોડવાનું, ફોડવાનું, ધક્કા મારવાના, પકડવાના, છોડવાના, ન બોલવાનું, બોલવાનું, ગુસ્સો કર, આ કશું કરવાની જરૂર નથી. રાગત કઈ કરવાની જરૂર, તું જ્યાં છો ત્યાં ભલે રહ્યો. આઈ હેવ નો પ્રોબ્લેમ વિથ યુ ઓર વિથ એનીબડી. માત્ર સમજવાનું શું છે કે હું તો મહાકાશ જ છું જ. હું અહીંયા આની સાથે મારે કોઈ સંબંધ નથી, સંબંધ રાખીને કોઈ સંબંધ નથી, કારણ કે વાસ્તવિક સંબંધ નથી, હે ને? વાસ્તવિક કોઈ સંબંધ નથી. રજ્જુને સર્પને શું સંબંધ? કોઈ સંબંધ નથી. એટલે રજ્જુએ સર્પોને દૂર કરવા માટે શું કરવાનું? કાંઈ નહીં, છે જ નહીં, એને શું કરવાનું? એમ વેશહાનતઃ, આ ઘટાકાશે જાણી લીધું કે હું ઘડો નથી, ઘડા સાથે મારો કોઈ સંબંધ નથી. એટલે આ સ્વાત્મ દર્શન થઈ ગયું. એ સ્વાત્મ દર્શનમાં શું થયું? શું થયું? ઈશ્વર દર્શન. સ્વાત્મ દર્શનમાં જ કયું દર્શન થયું? ઈશ્વર દર્શન. ઈશ્વર દર્શન એટલે મહાકાશ દર્શન, આકાશના કેસમાં. એટલે એમાં રમણ મહર્ષિ જે કહ્યું તમારે ઈશ્વર દર્શન જ કરવું છે, સ્વાત્મ રૂપતઃ, આત્મા રૂપે કરો. મંદિરમાં જાવ એનો વાંધો નથી, એ પહેલા એ બધું કૃપા હોય તો કૃપા માટે જરૂરી છે, તો આવી બુદ્ધિ ચાલે. કઈ બુદ્ધિ ચાલે? ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. ઈશ દર્શન ઇઝ ઇક્વલ ટુ સ્વાત્મ દર્શન. નો, સ્વાત્મ દર્શન ઇઝ ઇક્વલ ટુ ઈશ દર્શન. આ હિંમત છે કોઈને કહેવાની? આ કોઈની કહેવાની હિંમત છે? શાસ્ત્ર સિવાય કોઈ ના કહી શકે. આ દ્રષ્ટિ આપણામાં શાસ્ત્ર વગર આવે જ નહીં, ગુરુ વગર આવે જ નહીં. શાસ્ત્ર છે પણ ગુરુ નથી, શું કામનું? આ ખબર જ ના પડે. બધું છે પણ ખાલી, આપણે બધું જ છે પણ ખાલી. મહાકાશ ઓલરેડી મહાકાશ છે, પણ ઘટાકાશ માની 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 માનીને ખલાસ થઈ ગયો. જિંદગી જતી રહી, જિંદગી આખી ગઈ. કેવું બને? સાકરને સાકર ચાખવા માટે ગઈ, સાકરને સાકર બનવાના પ્રયત્નમાં જિંદગી ગઈ. એવું થયું. એ વસ્તુ મહર્ષિજીએ કહી. પછી આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શનમ, આત્મનિર્દ્વયાદાત્મનિષ્ઠતા. એટલે આગળ માટે અહીં ટીકાકારે કહ્યું સ્વાત્મ વિચાર એવ બ્રહ્મ વિચાર ઇતિ ઉચ્યતે. આત્માનો વિચાર કરવો એટલે તમે કોનો વિચાર કરી રહ્યા છો? બ્રહ્મ દર્શન, બ્રહ્મ વિચાર. પછી હવે શું કરવાનું? આત્માના આત્મામાં રહેવામાં કરવાનું શું? તો કે આત્મ સ્વરૂપમાં આત્મ સમસ્થિતિ, આત્મ સ્વરૂપમાં સ્થિતિ. આત્મા તો હું છું જ, એમાં મારે સ્થિતિ માટે શું કરવાનું? હું તો આત્મા છું જ, પછી એમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે કે હું તો ખુરશી પકડીને જ બેસી રહેવાનું છે. ખુરશી પકડીને બેસી રહી છે.
ત્યાં તો તમારે ખરેખર ખુરશી પકડીને બેસી રહેવું પડે, નહીં તો બીજા હટાવી દે. પણ અહીંયા આત્માને આત્મા બનવા માટે શું કરવાનું? આત્મસમ સ્થિતિ, આત્માની સ્થિતિ પકડી રાખવા માટે શું કરવાનું? તો કે આત્માના સ્વરૂપમાં સ્થિતિ એ જ આત્માનું દર્શન. ટૂંકમાં હંમેશા સમજવું કે હું આત્મા છું, અનાત્મા નહીં, એ કરવાનું. હું અનાત્મા નથી, શરીર નથી, મન નથી, બુદ્ધિ, એનું સતત પુનરાવર્તન, એનું સતત નિધિધ્યાસન, એ જ આત્મસ્થિતિ અને એ જ આત્મદર્શન. એમાં દર્શન એટલે બીજું કઈ કરવા નથી. હું આમ જોયા કરું આત્માને. આત્મા કઈ સામે જોવા માટે આવવાનો નથી. એટલે તમને એમ થાય કે મેં કંઈક જોયું, તો એ પાછું ખોટું. મેં કંઈક જોયું, આત્માને જોયો, તો એ તો તું નો તું છો. તું તારી જાતને કેવી રીતે જોઈ શકે? જોનાર પોતાને ના જોઈ શકે. એટલે દર્શન એટલે શું? હું કોણ છું એની સમજ, સ્વાત્મ દર્શન. અને એ જ આત્મસ્થિતિ, આત્મામાં નિષ્ઠા. આને નિષ્ઠા કહેવાય. સતત આપણે આને યાદ કરીએ, દરરોજ સવારે, સાંજે, વચ્ચે વચ્ચે વચ્ચે. કેમ? અને આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મારે બીજું કંઈ કરવાનું જ નથી. આત્માના સ્વરૂપને સમજવું. એટલે આત્મા બે નથી. બીજા કોઈકમાં મારે સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય, મેળવવાનું હોય, તો કંઈક કરવું પડે. આમાં તો કંઈ જ કરવાનું નથી. બીજો આત્મા ન હોવાને કારણે આત્મા નિર્દ્વયાત, આત્મા અદ્વિતીય હોવાથી આત્મનિષ્ઠા સહજ છે. આમ બહુ સહજ છે. આત્મા બનવા માટે કઈ કરવાનું તો છે જ નહીં. પણ અત્યારે આપણા અનાત્માના સંસ્કાર, હું શરીર, મન, બુદ્ધિ, વ્યક્તિ, અહંકાર, એ બધું એટલું ઘર કરી ગયું છે કે એ કાઢવામાં મુશ્કેલી છે. આત્મામાં કોઈ મુશ્કેલી નથી. આ કાઢો એટલે આત્મા તો છું જ. બુદ્ધિમાંથી આ બધું કાઢો એટલે આત્મા તો છું જ. એટલે કામ શેમાં કરવાનું છે? અનાત્મા ને આત્મા માનવાનો જે ભૂલ પડી ગઈ છે, અને વારંવાર જે ભૂલ કરીએ છીએ, બસ એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ જ પરિશ્રમ, એ જ સાધના, બીજું કઈ નહીં. અને કરો પછી સહજ બની જાય. જેને કરવું જ હવે નથી પડતું એ સહજ, એ જીવન મુક્ત. એ જીવન મુક્ત. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી પ્રયત્ન આપણે ચાલુ રાખીએ. આજે અનફોર્ચ્યુનેટલી એ કરવું પડે છે. કેમ? કારણ કે આપણે હું જે નથી એમાં સ્થિતિ પ્રાપ્ત કરી છે. આત્મામાં સ્થિતિને બદલે આજે સ્થિતિ શેમાં છે? અનાત્મામાં. હે ને? અત્યારે સ્થિતિ શેમાં છે? મેન્ટલી. હા, ઘટાકાશમાં સ્થિતિ છે, મહાકાશમાં નહીં. અથવા તો બીજું દ્રષ્ટાંત આપીએ તો પેલો અભિનેતા છે, એની અત્યારે સ્થિતિ છે ભિખારીનો રોલ ભજવતા ભજવતા એની સ્થિતિ શેમાં થઈ ગઈ? ભિખારી. હું ભિખારી છું એટલે એને કહેવું પડે ભાઈ તું આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કર, એક્ટરપણામાં સ્થિતિ પ્રાપ્ત કર. તું જે છો એ જાણ. એ જ સ્વાત્મ દર્શન અને એ જ ઈશ દર્શન, બધું એ જ. એવું છે. કારણ કે એને સતત દૂર કરવું પડશે મનમાંથી. હું ભિખારી નથી, ભિખારી નથી. નહીં તો શું થશે? ભિખારીનો રોલ એટલી વાર ભજવ્યો છે ને, બિચારાને દરરોજ દરેક પિક્ચરમાં ભિખારીનો જ રોલ મળે. ઘણાની એવી પ્રસિદ્ધિ થઈ જતી હોય, એક રોલ બહુ સારો કર્યો એટલે બધા ડાયરેક્ટરો એની પાસે કયો રોલ લઈને આવે? અમારા પિક્ચરમાં ભિખારીનો રોલ, અમારા મૂવીમાં તમે ભિખારી. કારણ કે એ ફેમસ થઈ ગયો એટલે ઘણાને ટાઈપ કાસ્ટ થઈ જાય. બધા એક જ પ્રકારના રોલ આપે એમાં. એટલે આ હવે એમાં પાવરધો થઈ ગયો. પણ એમ કરતા કરતા એ હવે શું માનવા માંડ્યો? ભિખારી. એટલે આખો દિવસ પિક્ચર એક્ટિંગ પૂરી થઈ ગઈ ને પછી પણ એ શું કરે? કોઈક મંદિરમાં જાય અને કોઈક કંઈક દાન આપતું હોય, વેચતું હોય,
કપડાં વેચે, બ્લેન્કેટ વેચે, પૈસા આપે તો લાઈનમાં ઉભો રહી જાય, હાથ લંબાવે, આપો. હવે એને શું કહેવાનું? એટલે એની બાજુમાં પત્ની હોય ને કે આ શું કરો છો, શરમ આવે છે? કે કેમ, બરોબર તો છે કે તમે આ નથી, તમે શું છો? આપણે વસ્તુ કેટલું કમાઈએ છીએ, બેંક ભરાઈ ગઈ એટલે એકાઉન્ટ મારું ફૂલ છે, પણ ભૂલી જ જાય છે. આ એક્ઝેક્ટલી આપણને અત્યારે શું આવે છે, પણ આપણામાં શું થયું છે? આત્મા બની ગયો જીવ, શિવ થકી જીવ થયો, શિવ થકી જીવ થયો, શિવ થકી. યાદ રાખવું કોણ છું? શિવ. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. હું એ છું. આટલું જ કામ કરવાનું છે. ક્રાંતિ આગા પાછા થાય ને એટલે આપણું મગજ જે ઘૂમરી ખાય છે આપણા મગજમાં એટલા પ્રશ્નો જન્મે છે, આપણે વ્યવહારમાં એટલા ચિંતામાં પડી જઈએ, વ્યવહારમાં ખૂંપી જાય ત્યારે બધું ભૂલી જઈએ, અને ઝઘડી ને જે મૂંઝવણ અને જે માથાકૂટો બધી અહીં સવાર થઈ જાય છે. કઈ નહીં, હવે અત્યારે આવું છે પણ તરત પાછું અહીંયા આવી જવાનું, આના સિવાય રસ્તો નથી. એટલે આ સોલ્યુશન શોધવાનું. કયું સોલ્યુશન શોધવાનું? વારે ઘડીએ એવું નહીં કે હવે હું ભાગી જાઉં, ડોક્ટર પાસે જવું. હા, રોગ હોય તો જાઓ, એની ના નથી, રોગ હોય તો જાઓ ડોક્ટર પાસે. પણ બાકી આપણે શું છે, ચલો ત્યાં રિલીફ માટે જાય, ત્યાં જાય, મિત્રને પકડે, ફલાણ પકડે, નીકળે. એના કરતા વાંચો કોણ છે તું. અને આનો છે ને બહુ સોલિડ અભ્યાસ કરવાનો, સોલિડ પોતાની સાથે બેસવાનો, સોલિડ આ કરવાનો. એટલે પાછા થઈ ગયા આત્મ સંસ્થિતિ. આ જ સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન નથી. આઈ એમ પાવરફુલ, આઈ એમ એક્ઝિસ્ટન્સ, આઈ એમ કોન્શિયસનેસ, આઈ એમ નોલેજ, આઈ એમ ફૂલ. મન ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.